પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે પાટણ શહેરની વાદી સોસાયટી પાસેની દુકાન ઉપરની ગેલેરીનો ભાગ તૂટી પડતા ધંધાર્થીઓ ભયમાં મુકાયા. સુપર ઓટો ગેરેજના એસોસિએશન પ્રમુખ નીતિન પટેલે વારંવાર લેખિત જાણ કરવા છતાં નગરપાલિકા ઘોર નિંદ્રામાં. જાનહાનિમાં સરકારે લાખોનું ચૂકવણું નગરપાલિકાની બેદરકારીમાં ચૂકવવું પડશે. પાટણ નગરપાલિકાને જવાબદારીના ભાગરૂપે માનવ જીવનની કોઈ કિંમત નથી. વર્તમાન સમયમાં નગરપાલિકાના વહીવટ માટે મર્દની જરૂર છે, ત્યારે રબર સ્ટેમ્પ પ્રમુખ ક્યાં સુધી વહીવટ કરશે? પાટણના જાગૃત ધારાસભ્ય, સાંસદ સભ્ય માનવ જીવનના કિંમતી મૂલ્યોને ધ્યાનમાં લઈ ઘોર નિંદ્રામાંથી નગરપાલિકાના વહીવટીકર્તાઓને જગાડે તેવી પ્રબળ લોકમાંગ. પાટણ નગરપાલિકાના ખાતે ગયેલો વહીવટ ભાડું ટેક્સ વસૂલ કરવામાં જ રસ છે. માનવ જીવનની કોઈ ચિંતા નથી. જનતા જાગે અને નગરપાલિકાના સભ્યોને જગાડે. પાટણ નગરપાલિકાનો છેલ્લા કેટલા સમયથી વહીવટ ખાડે ગયાનું આમ જનતા અનુભવી રહી છે. પાટણ શહેરના કોઈ રસ્તા સારા નથી. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે. વારંવાર પ્રજાજનોની રજૂઆતને પણ ધ્યાન ઉપર લેવામાં આવતી નથી. પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલી વાદી સોસાયટી પાસે નગરપાલિકાની દુકાનો આવેલી છે, જે જર્જરિત બિલ્ડિંગ છે. તેની ગેલેરીના ભાગો તૂટી રહ્યા છે. સ્લેબ ધરાશાયી થઈ રહ્યા છે. સ્થાનિક લોકોના જીવન ભયના ફેલાય છે. તાજેતરમાં જ આજ રોજ વહેલી સવારે દુકાન નંબર 19 હીરો હોન્ડા બાઇક નામની દુકાનના માલિક ભરતભાઈ અને રાજુભાઈ પ્રજાપતિએ દુકાન ખોલી ત્યારે ઉપરની ગેલેરીનો ભાગ અચાનક તૂટવા લાગતા સમય સૂચકતા વાપરી દૂર જતા તે ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ અંગે મ્યુનિસિપલ દુકાનદારોને એસોસિએશન પ્રમુખ નીતિન પટેલે જણાવ્યું હતું કે વારંવાર પાટણ નગરપાલિકામાં લેખિત જાણ અને રજૂઆત કરવા છતાં અગાઉ સીડીનો ભોગ પણ તૂટી ગયેલો, પરંતુ પાટણ નગરપાલિકાને ભાડાની રકમ વસૂલ કરવામાં રસ છે. દુકાનદારો ભાડું ચૂકવતા હોય ત્યારે તે જગ્યાને રિપેરિંગની જવાબદારી પાટણ નગરપાલિકાની હોવા છતાં કોઈ પણ પગલાં ભરવામાં ના આવતા મોટી જાનહાનિ થાય તો સરકારી તિજોરીને મોટો ખોટો બોજ પડે તેમ છે. દુકાનદાર એસોસિએશન પ્રમુખના અંગે પાટણ જિલ્લા કલેક્ટરને સામૂહિક રીતે આવેદનપત્ર આપવાના છે. જરૂર પડે તો ભૂખ હડતાલ પણ ઉતારવાની છે, પણ તમામ દુકાનદારોએ તૈયારી બતાવવી છે. ત્યારે પાટણ નગરપાલિકાને વહીવટ સામે બાહોશ મર્દની જરૂર પાટણની જનતા અનુભવી રહી છે. બ્યુરો રિપોર્ટ, પાટણ. પાટણ નગરપાલિકામાં અમે લગભગ 2-4-5 વર્ષ પછી આની અરજીઓ આપીએ છીએ, કહીએ છીએ કે ભાઈ આ સત પડ્યું છે, તમે આની કોઈક તકેદારી રહીને રિપેરિંગ કરાવો, છતાં નગરપાલિકા સાંભળતી નથી. અને આજે એ પહેલાં 6 મહિના પહેલાં અહીંયા સીડી આખી બધું સત પડ્યું હતું. એ પછી ઓફિસરને ખબર એ લોકો બનાવ્યું. આ શું આજે દુર્ઘટના બની કે હીરો ઓટો ગેરેજ રાજુભાઈ ભરતભાઈ પ્રજાપતિ તેઓ સવારથી દુકાને આવ્યા, દુકાનનો શટર ખોલ્યું અને ઉપરથી કોકરી કરવા મળી, થોડા ભાગીને સાઈડમાં ગયા ત્યારે સત નીચે પડ્યું તો કુદરતી એમનો પણ બચાવ થઈ ગયો. તો આવી દુર્ઘટના ના બને. નગરપાલિકાની લગભગ 150 દુકાનો આવી છે પાટણની અંદર. જે બગવાડા દરવાજા પણ તમે ભવાની સમોરથી મોટરનું એ છે ને એની ઉપર એ સત જોજો ને એના ફોટા પણ લો. એ પણ આખું પડે એવું. આ નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ આવો સાંભળતા નથી. આનું કંઈક નિવારણ લાવો નહીં તો જાનહાનિ થશે તો જવાબદારી હશે. એમ નીતિન પટેલ પૂછો. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આપની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી, તો તમે આ અંગે કલેક્ટર શ્રી પાટણને જાણ કરી છે ખરા? કલેક્ટર શ્રી પાટણને જાણ કરી છે ખરા? બધા દુકાનદારો ભેગા થઈ અને પણ સીએમ સુધી લેટર મોકલાવાના વિડીયો બનાવીને મોકલવાનું પ્લાનિંગ કર્યું હતું, અને થોડો કારણસર લેટ પડી ગયા છીએ. આ તો આવેદનપત્ર આપવાની ગણતરી ખરી તમારી કલેક્ટરશ્રીમાં? એ વિચારીએ બધા ભેગા થઈને. તો આ જાનહાનિ થશે તો એના માટે કોણ જવાબદાર રહેશે એવું તમે વિચાર્યું છે કંઈ? વિચારી કરીએ બધું. બધા લાઈનના ભેગા થઈ અને કલેક્ટરમાં પણ આવેદનપત્ર આપવાની પણ તૈયારી કરાવવી પડશે. કારણ કે વારંવાર આવી રજૂઆત સાંભળતા નથી. આ તો જાનહાનિ થાય, કારણ કે બિલ્ડિંગ બહુ જૂનું છે. તો સરકાર એવું કરે નગરપાલિકા દ્વારા કે ભાડા પટ્ટે હતો તમને કે સ્ટેમ્પ માટે આપણે લેખિતમાં આપી દઈએ, તમે સ્ટેમ્પ કરી આપી તો પોતાના ખર્ચે પણ
બનાવવા માટે બધા તૈયાર છે. બરાબર છે. નગરપાલિકા રિપેરિંગ માટે શું કહે છે? એ કોઈ જવાબ જ નહીં આવતો. આપણે કેટલી વાર મીડિયામાં આલ્યું, રજૂઆત કરી, પણ છતાં કોઈ આવીને જોઈને જતા થઈ જશે. તો આ અંગે આપે પાટણના જાગૃત ધારાસભ્ય અને સાંસદને જાણ કરી? ના, એમને કરી નથી. એમને કોઈ ઠીક છે. તમે